જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો અત્યારે આપણે નિહાળવાનું છે પૂજ્ય જનમંગલ સ્વામીનું એક રમૂજી કોમેડી અને મનોરંજનથી ભરપૂર એવું પ્રવચન। અને આજના આ પ્રવચનમાં આપણે સફળતાની ચાવી એટલે કે સફળ થવા માટે આપણે કયા નિયમો પાળવા જોઈએ અથવા આપણા જીવનમાં આપણે કયા કયા ફેરફાર કરવા જોઈએ કે જે આપણને સફળ થતા અટકાવે છે અને આપણે એ નિયમો પાળવાથી સફળતા આપણને ડગલે ને પગલે મળશે। પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જે પ્રસંગો છે એના થકી સ્વામી આપણને સમજાવશે કે અમુક આપણે આદતો એવી હોય છે કે જે આપણને સફળ થતા અટકાવે અથવા તો આપણને માનસિક રીતે અશાંત રાખે અને અશાંત વ્યક્તિ ક્યારેય પણ સફળ થઈ શકતો નથી। એ વાત આ પ્રવચનમાં આપણે સાંભળશું। ખૂબ સરસ વાત, વ્યસનની વાત, સફળતાની વાત અને રમૂજી પ્રસંગો સાથે પૂજ્ય યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના જે પ્રસંગો છે સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। કલ્યાણ માટે આપણા આ શરીર ભગવાને આપ્યું છે, આપણે શરીર નિરોગી રાખ્યું છે ભગવાને। મહાન પુરુષનો સત્સંગ ના મળે ને ત્યાં સુધી આપણું મોક્ષ નથી શક્ય। મહાભારત વાંચો કે ભાગવત વાંચો, બધા શાસ્ત્રો આપણે સારી જ પ્રેરણાઓ આપે છે। ભગવાન સ્વામિનારાયણ ભાગવતની અંદર રોજ વંચાવતા, દીનાનાથ ભટ્ટ ભાગવત વાંચતા હતા, આખું ભાગવત મોઢે બોલતા। અંગ્રેજ સરકારો ઇનકાબ આપેલો અને 18,000 શ્લોક છે ભાગવતના, બધા કંઠસ્થ કરેલા। સ્વામિનારાયણ ભગવાન એને પૂછ્યું કે તમે આખું ભાગવત મોઢે બોલો છો? પહેલાના માણસોને એમથી યાદ શક્તિ બહુ હતી, કઈ ટેન્શન નહોતા। મોક્ષનો શ્લોક કયો છે કે એવું તો કે મેં વિચાર્યું નથી। ભગવાન કે ત્રીજા સ્કંધની અંદર વાત આવે છે કે એમાં તો 31 અધ્યાયો છે। એમાં કયા અધ્યાયમાં મોક્ષની વાત ગોખી નાખ્યું? ભગવાને વાત કરી કે એમાં છે ને 20મા અધ્યાયની અંદર મોક્ષની વાત આવે છે। એમાં શ્લોકો ઘણા બધા છે। ભગવાન કે 25મો શ્લોક છે, પ્રસંગ મજરમ પાશ્રમ આત્મના કવયો વિદુહુ સ એવો સાધુ તો કૃતો મોક્ષ દ્વારમ અપાવર્તમ। મોક્ષનું દ્વાર સંત બતાવ્યા, સાચા સંત। કપિલદેવ ભગવાન ત્રીજા સ્કંધની અંદર કથા આવે છે, એની માતા દેવહૂતિ થઈ ગયા। કરદમ ઋષિ અને દેવહૂતિના લગ્ન થઈ ચૂક્યા છે। આજે પાટણ જાઓ ને તમે, મહેસાણાની બાજુમાં ત્યાં બિંદુ સરોવર છે, ત્યાં કરદમ ઋષિ 10,000 વર્ષ તપ કરેલું છે। ભારતના 5 સરોવર ઐતિહાસિક છે, એમાંનું આ છે એક। ભગવાન પ્રસન્ન થયા ને એને કીધું કે તમે માગો કે ભગવાન મારે ત્યાં જન્મ લઈને આવે, આવું વરદાન માગ્યું। એટલે કપિલદેવ ભગવાને માતા દેવહૂતિ અને કરદમ ઋષિ થકી જન્મ લીધો। અને દેવહૂતિ માતા એના દીકરા ભગવાન કપિલદેવને પૂછે છે કે મારો અબળાનો સ્ત્રીનો દેહ છે, મને જાજુ કંઈ સમજણ નથી, નોલેજ, તમે મને સમજાવો કે મારો મોક્ષ કેવી રીતે થાય? ત્યારે કપિલદેવ ભગવાન, હું અમને શ્લોક બોલ્યો નહીં બોલ્યા, મારા સંતમાં પ્રીતિ કરજે તું, એની માને કે છે હું ભગવાન છું, તારું કલ્યાણ થઈ ગયું એમ નથી કીધું। આજે આપણી સાફ સુફી હોય ને, છોકરાની બાળકની એની માં કરે, એનો બાપનો માથો ઓળી દે, નવડાવે, હમો નમો કરે। હૃદયની શુદ્ધિ છે ને સંત કરે આપણી। આખું શ્રીમદ ભાગવત તમે જોવો ને, સંત જ બધે બતાવ્યા છે। જનક રાજાની કથા આવે છે, સુખદેવજીની કથા આવે છે। મૂળ કથા એવી આવે છે કે એક ભાગવતની શરૂઆત ક્યાંથી થાય છે? હિન્દુઓ માટે મોટા મોટી જાત્રા હોય, અઘરામાં અઘરી તો અમરનાથની છે। હજારો મનુષ્યો વર્ષ દરમિયાન ત્યાં મૃત્યુ પામે છે। સરહદ ઉપર છે, ત્યાં જાડીની અંદર હિમાલયમાં, ત્યાં અમરનાથની એક ગુફા છે, ત્યાં મહાદેવજી બેઠા છે। મહાદેવજીના ગળામાં રૂંઢ માળાઓ છે, માણસની ખોપરીઓની માળા પહેરી છે મહાદેવજી। સામે પાર્વતીજી બેઠા છે। પાર્વતીજી મહાદેવજીને પ્રશ્ન કરે છે કે આ તમે બધી રૂંઢ માળાઓ પહેરી છે, માણસની ખોપરીની કોની ખોપરીઓ છે? ત્યારે મહાદેવજી પાર્વતીજીને કહે છે, એની પત્નીને સતીને, કે આ ખોપરીઓ બધી તારી છે। કે મારી કે તું મરી જા ને, તારી યાદગીરીમાં તારી ખોપરી હું ગળામાં પહેરી લઉં છું। પાર્વતીજી બીજો પ્રશ્ન કરે છે કે તમારી ખોપરીઓ ક્યાં છે? મહાદેવજી કે હું તો મરતો જ નથી, હું તો અમર છું। પાર્વતીજી કે છે એવું કેવું કે હું મરી જાઉં ને તમે અમર રહ્યો? મને એવું શીખવાડી દો ને, હું મરું નહીં।
એ વખતે એને અમર વિદ્યાનું જ્ઞાન જ્યાં શંકર ભગવાન આપે છે એના ઉપરથી અમરનાથની જાત્રા આપણે કહી છે. કુદરતી બરફનું લિંગ થાય છે ત્યાં. પણ જ્ઞાન આપ્યા પહેલા મહાદેવજી ચારે બાજુ જોયું અને પોતાનું એવું ડમરું જોશથી વગાડ્યું કે પ્રાણીઓ, મનુષ્યો, પક્ષીઓ બધા જ ત્યાંથી દૂર દૂર જોજોનો જતા રહ્યા. અમુક દવા અમુકને જ દેવાની હોય, અમુક જ્ઞાન પાત્ર વગર લે ને તો એનો દુરુપયોગ કરતા હોય છે. અને એ વખતે પાર્વતીજીને મહાદેવજી આત્માને પરમાત્માનું અમર આત્મા છે, દેહ નાશવંત છે, એનું જ્ઞાન જ્યારે આપે છે અને પાર્વતીજીને થોડું ઝોલું આવી ગયું. આત્માનું જ્ઞાન એવું છે ને માણસને શુષ્કતા આવી જાય થોડી વાર. અને હોંકારો કોક બીજાઈ દીધો કથામાં. મહાદેવજી આંખો ખોલી કે અવાજ બીજાનો આવ્યો. મહાદેવજી આંખો બંધ કરીને જ જ્ઞાન દેતા હતા. પાર્વતીજી ઝોલે ચડેલા જગાડ્યા કે જ્ઞાન લેવા બેઠા ઝોલા કેમ ખાવ છો? કે મને ઊંઘ આવી ગઈ થોડી. ઊંઘ આવી એનો વાંધો નહીં, પણ આ સાંભળી કોણ ગયું? અવાજ તો બીજાનો આવ્યો. કે મને ખ્યાલ નથી. ચારે બાજુ જોયું તો એક વૃક્ષની બખોલમાં પોપટનું બચ્ચું હતું. ડમરું વગાડ્યું પણ પોપટના બચ્ચાને પાંખો ફૂટી નહોતી એટલે ઉડી ના શીખ્યું ભાઈને લઈને. અને એ વખતે ભગવાન શંકરે ત્રિશૂળ ઉગામ્યું એને મારી નાખવા માટે કે પાત્રતા વગર આને જ્ઞાન સંભળાઈ ગયું છે ને એનો નાશ કરી નાખો. અને પોપટનું બચ્ચું ભાગવતના કથાકારો એવું કહે છે કે ઉડ્યું, જ્ઞાનની પાંખો ફૂટીને. અને વાહે ત્રિશૂળ ગયું ને તો વ્યાસ ભગવાનની પત્ની વાટિકાજીના ગર્ભની અંદર આ પોપટના બચ્ચાનો જીવ અંદર પહેરી ગયો. અને એ પત્ની ને ગર્ભ રહ્યો વાટિકાજીની. 12 વર્ષ સુધી સુખદેવજીની માના પેટમાં રહ્યા. 9 મહિને બાળકનો જન્મ થાય. 12 વર્ષ. વ્યાસ ભગવાને કીધું તારી માં તો કેટલી ભારે ભારે લાગે, બહાર આવો તમે. કે બહાર આવું તો મને બંધન થઈ જાય માયાનું, જગતનું, બીક લાગે છે. ભગવાન વેદ વ્યાસ 24 અવતારમાં અવતાર છે અને એની કીધું કે હું તમને આશીર્વાદ આપું છું કે તમને બંધન નહીં થાય, તમે હવે જન્મ લઈ લો પૃથ્વી પર. અને સુખદેવજી જન્માન એવા દોડવા માંડ્યા, ઓર ભર્યા ભાગ્યા. વ્યાસ ભગવાન પોતે એનો દીકરા સુખદેવજી થયા, જેની ભાગવત પરીક્ષિતને સંભળાવે છે. ત્યારે અમને વ્યાસ ભગવાન કહે છે કે જાઓ તો ભલે જાવ, તો ગુરુ કરો ને તો તમે જનક રાજાને કરજો. ભગવાનના દીકરા હતા સુખદેવજી, એની જનકને ગુરુ કર્યા. જનક તો આખા રાજ મોટું સામ્રાજ્ય ભોગવતા હતા મિથિલા નગરીનું. એ રાજા કેવા હશે કયો? એનું મન કેટલું પવિત્ર અને સ્થિર હશે, કેટલું ભગવાનમાં વળગેલું જીવન હશે એનું. અને સુખદેવજી જનકને એક પ્રશ્ન કરે છે કે તમે રાજ કરો છો ને વિદેહી છો, તમને કોઈ બંધન નથી, એનું શું કારણ? ત્યારે જનક રાજાએ કીધું કે તમને જવાબ પછી આપું, તમે જમી લો પેલા. એને જમવા બેસાડ્યા. 25 મણ પથ્થરની શિલા બાંધી ઉપર અને એક દોરાના આધારે લટકતી રાખી. યોગ શક્તિ હતી જનક રાજાની. સુખદેવજી જમે પણ પથ્થર સામું જોવે કે આ પડશે ને તો હું ખલાસ થઈ જાય. માથે લટકે થીલા, દોરાના આધારે લટકે. જેમ્યા ના છે. મેં 12 જણ જનક રાજાને પૂછ્યું કે મને જવાબ આપો કે રાજ કરો છો ને નિર્બંધન કેમ રહ્યો છો, કે પછી જવાબ આપો. પેલા હું તમને પૂછું કે તમે શું છે? મને યાદ જ નથી. કયા પાત્રમાં જેમાં મને આ પથ્થર દેખાતો હતો, મને જમવા મન જ નથી છોડ્યું. જનક રાજા કે તમને જેમ પથ્થર દેખાતો ને મને કાળ દેખાય અખંડ, કે હમણાં મારું મૃત્યુ થશે, મારું મન કશે એમાં લાગતું જ નથી, એટલે હું વિદેહી છું. આપણે બધા છોટી ગયા છે ને સંસારમાં, માયામાં. તારા મનમાં જાણે છે મરવું નથી, નિશ્ચય કર્યો નહીં. આ છોડવાનો છે એક દાડો. આપણે જેના માટે જીવન જીવી છીએ, દોડીએ છીએ ને, એક દાડો મૂકવાનું છે. આપણે છોકરાઓને મૂકવાના છે, બૈરાઓને મૂકવાના, મિલકત મૂકવાની, શરીરે છોડવાનું છે. અને ક્યારે કોનું છૂટે એ કોઈના હાથમાં નથી. માટે આ ભગવાનનું આ કરી લેવું જોઈએ આપણે વહેલું. સુખદેવજી એવા મહાન સંત થઈ ગયા. 16 વર્ષની ઉંમરે આખું ભાગવત મોઢે બોલતા. અને રાજા પરીક્ષિત પાંડવોના દીકરા હતા.
અર્જુનના દીકરા અભિમન્યુ ને અભિમન્યુનો દીકરો આ પરીક્ષિત રાજા, જેની કૃષ્ણ ભગવાને ગર્ભની અંદર રક્ષા કરી હતી. અસ્વસ્થામાં જ્યારે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે એ પરીક્ષિતે એક ઋષિનું અપમાન કર્યું, સમીક ઋષિનું. સમીક ઋષિ એને શ્રાપ આપ્યો, અઠવાડિયામાં તને તક્ષક ના કડે તારું મૃત્યુ થાય. એ વખતે રાજા નાસીપાસ થઈ ગયો, હું કરું હવે? અઠવાડિયું રહ્યું મારા માટે, આપણા માટે અઠવાડિયું જ છે, કે 9મો દિવસ છે નહીં વધારાનો. અને પાંડવોના પુન કે 16 વર્ષના સુખદેવજી ફરતા ફરતા નગ્ન અવસ્થામાં અમને ત્યાં પધાર્યા. પરીક્ષિતને ત્યાં સુખદેવજી આવ્યા, પગમાં પડ્યા, રડી પડ્યા રાજા, કારણ કે મૃત્યુથી કોઈ પણ માણસ ઢીલા પડી જાય. એ વખતે એમને સુખદેવજી કહે છે કે તું રડે છો શાના માટે? ખટવાંગ રાજાનું તો 2 મુહૂર્તમાં મેં કલ્યાણ કર્યું છે, તારે તો અઠવાડિયું છે. મારી સામે બેહી જા, અન્ન સન વ્રત લઈને બેહી જા, અન્ન નહીં ને પાણી નહીં. હાથ દાડા સુધી પલોઠી ખોલી નથી, જોલું ખાતું નથી. અને સુખદેવજી કન્ટિન્યુસ છે ને હાથ દાડું ભાગવત સંભળાવ્યું છે, કન્ટિન્યુસ. મોત આવે ને ત્યારે માણસને ઊંઘ હરામ થઈ જાય. ઘણા બધા માણસો સાંભળવા આવતા હતા, પણ પરીક્ષિતને અઠવાડિયું પૂરું થયું ને તક્ષક નાગ આવ્યો કડવા, શ્રાપ હતો ઋષિનો. અને એ વખતે રાજા પરીક્ષિતે હાથ ધરી દીધો, નાગને હાથ ધર્યો, ડંખ મારી દે મને. જે રાજા મોતથી બી ગયો હતો ને રાજા મૃત્યુને સામેથી ભેટવા તૈયાર થઈ ગયો, મને કરડી જા. તું કરડીશ તો મારા શરીરને ડંખ મારીશ, મારા આત્માને નહીં. શરીર તો આમ થું આ માંસનો લોછો છે, હાડક્યાને મળમૂત્ર ભરેલું, એ છૂટી જશે. મારો આત્માને કોઈ ડંખ નહીં મારે, એને ઝેર નહીં ચડે. મારો આત્મા તો ભગવાન ઘરે હવે જતો રહેશે. આ હાથ દાડામાં રાજા પરીક્ષિતને સુખદેવજી નિર્ભય કરી દીધો. આપણે હાથ દાડા એટલો બધો ખર્ચો દેવાભાઈ કર્યો છે ને આપણે કથા સાંભળીએ છીએ. ઘણા હગાવાલા આવ્યા છે કે ભાઈ અમારે વેવાઈ પારણ બેરી છે, 2 દાડા મોઢું દેખાડીએ કે આવ્યા નહીં. કથા સાંભળવા આવ્યા છીએ, કંઈક ઉતારવાને લેવા આવ્યા છીએ. આપણે મહાન પુરુષો મળે ને ત્યારે જ ઉદ્ધાર થાય. તમે અહીં ઘણા આયર ભાઈઓ બેઠા છે, બારના બેઠા, સ્વામિનારાયણ વાળા બેઠા. તમે જેને ગુરુ કર્યા એ ગુરુ તમને અંતકાળે લેવા આવે એમ છે? તો હું કરવાના ગુરુ નહીં? ગુરુ કર્યા પછી મોક્ષ ન થાય તો ગુરુની કરવાનું હું ફોટા રાખી? મનુષ્ય અવતારથી આપણો મોક્ષ થવો જોઈએ, ભગવાન લેવા આવવા જોઈએ આપણને. એ જીવનની સાર્થકતા અને સફળતા છે આપણી. દુનિયાના રાજા બની જાવ તો રક્ષાનો ઢગલો સંસારમાં આજ નહીં તો કાલે આપણું પૂરું થઈ જવાનું છે. મહાભારતની અંદર વ્યાસ ભગવાને એક વાત આપણને સમજાવી છે, એક રૂપક આપ્યું છે કે સંસાર છે ને એક વૃક્ષ છે, વડલો છે આખો. રસ્તા પર એક વડલાનું મોટું વૃક્ષ હતું, એની ડાળ કુવામાં જતી હતી, કુવા ઉપર. એની 2 વડવાઈઓ કુવામાં લબડાતી હતી, મોટી આવી કાંડા જેવી જાડી. ઉપર મધ બેઠું છે, મધના ટીપા કુવામાં જાય છે. કુવો 100 હાથ ઊંડો છે, મલબા પાણી નથી, કાળા નાગ અને પથરા છે. એક ભાઈ વટે માર્ગુ નીકળ્યા અને વડવાઈને લાકડીથી લાવ્યા આગળ, અને વડવાઈ પકડીને કુવામાં લબડતું શરીર મૂક્યું અને મધના ટીપા મોઢામાં લે છે અધરથી. આમ ભૂખ લાગી, મધ ભાવે. કોઈ મહાન પુરુષો નીકળ્યા, એની વાત કરી કે આવું જોખમ ન લે, વડવાઈ છૂટશે ને હાથમાંથી તો તારું ફોતરું નહીં ચડે. કાંઈ નથી કુવામાં, 100 હાથ ઊંડો કુવો, કાળા નાગ પાણા છે, મરી જશ તું. કે વડવાઈ મેં પકડી છે 2 હાથે, 2 વડવાઈઓ, થોડા ટીપા લઈ લઉં. બીજા માણસ નીકળ્યા, એટલે વડવાઈને 2 ઉંદરડા કાપે છે, સફેદ ને કાળો. આવતો રે કે ઉંદરડાના દાંત નાના હોય, આવી વડવાઈ એમનો કપાય, 2-3 ટીપા લઈ લો ને વડવાઈ કપાઈ ગઈ. ભાઈ કુવામાં ગયા. ભગવાન વેદ વ્યાસ સમજાવે છે કે વડલો આ સંસાર છે અને વડવાઈ છે ને એ આપણી આવરદા છે. મધના ટીપા એક ક્ષણિક સંસારના સુખ છે, નાશવંત. વટે માર્ગુ મહાન પુરુષો છે, 2 ઉંદરડા છે, સફેદ ને કાળો, દિવસ ને રાત આયુષ રૂપી વડવાઈને કાપી રહ્યો છે. મહાન પુરુષો ચેતવે છે આપણને કે ભાઈ થોડુંક તમે કરી લો, તમે શરીરનું સારું કરવું છે કે જીવનું સારું કરવું છે. આપણે અત્યારે આપણે સમય થોડો છે એટલે બધી વાતો તો કઈ થાય નહીં. લિંગ એક લાઈન ઉપર આજે પ્રશ્ન ને દુઃખ છે એ મનના છે કે શરીરના? કયો તમારા ઘરમાં હોય, સમાજમાં હોય, કુટુંબમાં હોય, સાધુને હોય કે સંસારીને હોય, દુઃખ મનમાં છે કે શરીરમાં? તમે તમારા પરિવારને શું આપો છો?
શરીરનું આપો છો કે મનનું આપો છો? શું મનનું આપો છો? ટીવી લાવ્યા, કપડાં લાવ્યા, મકાન બનાવ્યું, ગાડી લાવ્યા, મોબાઈલ આપ્યો, ખાવાનું આપ્યું, ઘરેણા આપ્યા, એ મનનું આપ્યું? વધારાનું શું આપ્યું? દુઃખ તો મનના છે માણસને. મન મેલું હોય ને, રાજાની ગાદી પર બેસે તો શાંતિ નહીં થાય. રાવણને શાંતિ નથી થઈ. સીતા માતાનું સુખ લેવા ગયો, સીતાને અડીએ ગયો છે. ધૂળઝાડી થઈ ગઈ હોનાની લંકા. દુર્યોધન જોવો તમે. ભગવાન શ્રી કૃષ્ણને દુર્યોધન પૂછે છે કે આ લડાઈમાં કોના પડખે ઉભા રહેવાના છે? પાંડવોના કે મારા? વેવાય હતા હગ્ગા. કૃષ્ણ ભગવાનનો દીકરો અનિરુદ્ધ અને દુર્યોધનની છોકરી લક્ષ્મણા, એના લગ્ન થઈ ચૂકેલા છે. આપણે કોના પડખે રહી? વેવાઈને પડખે. કૃષ્ણ ભગવાન શું બોલ્યા કે હું પાંડવોના પડખે નથી કૌરવના પડખે, હું ધર્મના પડખે છું. જ્યાં ધર્મ છે ત્યાં હું છું. પાંડવો અધર્મ કરે તેની પડખે ઉભો ન રહો પડસાય. અને જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે, ને ભગવાન છે ત્યાં લક્ષ્મીજી છે. ત્યાં શાંતિ સુખ ને બધું છે. આજે માણસને છે ને ધર્મની પડી નથી, મહાન પુરુષોનો આશય નથી આપણને. આજે આપણી જેવા જોડે બેસી આપણે શું શીખવાડે આપણને? આજે તમારા વેવાયો હોય, જમાયો હોય, હગાવાલ ફોન કરે કે નથી કરતા? ક્યારે તમને વાત કરી આરતી કરી કે નહીં? ઘરમાં માળા કરી, એકાદશી લો, કઈ પૂજા કરો, ક્યારે વાત કરે છે? મગફળી પાકી ગઈ, કપા વીણી લીધો, ગરમી કેવી પડે, હું રાંધ્યું ખાધું, કોણ પૂછે છે તમને? આ બધી હટર પટર વાતો કરે. મોક્ષની વાતો તમને સંભળાવે છે કોણ? મોક્ષ કર્યા વગર છૂટક્યો નથી કોઈ નહીં. કોઈ પણ દુનિયા માત્રના દુઃખ ભલે આપણામાં આવી જાય એક વખત, પણ આપણે ભગવાન લેવા આવવા જોઈએ આપણને. તમે મંદિરના પૂજારી બની જાવ તોય મોક્ષ ન થાય. આ તો હાથ દાડાની સપ્તાહ છે. તમે જીવો ક્યાં સુધી આવીને આવી પારાયણ સાંભળો ને તોય કલ્યાણ નહીં થાય. શાસ્ત્રકારો ના પાડે છે જીવન જીવવું પડે, સાંભળે નહીં થાય. રોજ બસ કાઢો જાત્રાની તોય દવાખાના માટા માર્યા કરો, રોગ મટે કે સારવાર લેવી પડે. ડોક્ટરની ભેગા રહ્યો તોય ન મટે, એની ટ્રીટમેન્ટ લેવી પડે. આ તો એક માહિતી છે ને. કથા કરવી તો આપણા હારા માટે છે, કલ્યાણ માટે છે, પણ કથામાંથી જીવનમાં મૂકવો ને એ મોક્ષનું કારણ છે. અને મહાન સંતો ન મળે ને ત્યાં સુધી જીવનમાં આવે નહીં. અત્યાર સુધીમાં કેટલી પારાયણો લોકો સાંભળી આવ્યા છે. પરીક્ષિત એક જ સાંભળી છે. સબરીબાઈને રામ એક જ વાર મળ્યા જિંદગીમાં, અને કઈ ને મંથરા પતિ વર્ષ ભેગા રહ્યા છે, કઈ અડ્યું નથી. ભગવાનના દર્શન થાય તો કોરા રહી જઈએ. સત્સંગ છે ને શું છે? આ તો બરાબર છે, આપણે પારાયણ તો સારામાં સારી અહીંયા છે ને સારું કાર્ય અહીંયા થયું છે, પણ હજી સારું કાર્ય આપણા જીવનમાં આવે ને એ એનાથી ઉત્તમ કાર્ય છે. મોક્ષ માટે કોઈ રસ્તો નથી. તમે રામાયણ વાંચો, ગીતા વાંચો, મહાભારત વાંચો, ભગવાન સ્વામિનારાયણે બધા, તુલસીદાસે આ વાત કરી છે, બધા એક જ વાત કરી છે, મહાન પુરુષનો સત્સંગ કરવો પડે તમારે. બાકી ભગવાન સામે મળે ને તો નહીં ઓળખાય. શ્રી કૃષ્ણ ભગવાન ગાયું ચારવા જતા ને પેલા યજ્ઞ કરતા હતા ગોવાળિયા, ઓલા મથુરાના છોબાઓ પંડાઓ બધા. ખાવાનું આપ્યું કૃષ્ણને, ફાસરા લઈને વાહે ધોડ્યા હળગતા. યજ્ઞમાં જે પૂરો નથી ખાવાનું લેવા આવ્યા. ભગવાન સામે આવે ને તો નથી ઓળખાતા. જીવન શુદ્ધિ થવી જોઈએ. તમારે રામના દર્શન કરવા છે, માતાજીના કરવા છે, શંકર ભગવાનના, કૃષ્ણ ભગવાન, કોઈ પણ દેવના દર્શન કરવા હોય, મહાન પુરુષનો સત્સંગ કરવો જ પડે. વાયરમાં કરંટ હોય ને એને છેડા જોડી દો તમે. વલોણા હાલે, સબમર્સિબલ, ફ્રીજ, ટીવી, કોઈ પણ મશીનરી ચાલુ થઈ જાય. કરંટ વાળો વાયર હોવો જોઈએ. એમને વાયર બાંધ્યો હોય દેખાય હરખા જ વાયર. જે મહાન પુરુષોમાં ભગવાનનો કરંટ હોય ને તમે છેડા જોડવા પડે. વાલ્યા લૂંટારો હાવ ભીલ માણસ, પણ નારદજીમાં છેડા જોડ્યા. વાલ્મીક રામાયણ લખી, જેની સ્કૂલ જોઈને એક ચોપડી ભણ્યો, ટ્યુશન કર્યું. અભણ ને ભીલ જ્ઞાતિનો માણસ 33,000 શ્લોકની રામાયણ લખી. આ ભગવાને મહાન પુરુષનો સત્સંગ તમને ક્યાં પહોંચાડી દી? આજે ભાગ્ય છે આ ગામના ક્યાંય પ્રમુખ સ્વામી જેવા પુરુષ આ ગામમાં પગલા કરી ગયા. આજે તમે $1 અબજ આપો ને તોય ન આવીએ, કારણ કે સ્વામીની ઉંમર થઈ. આજે પ્રમુખ સ્વામી મહારાજે દુનિયાના 60 દેશોની અંદર 40 વર્ષમાં આજે કેન્દ્રો સ્થાપી દીધા. સત્સંગના 25 લાખ માણસોને વ્યસનથી મુક્ત કર્યા છે.
25 લાખ માણસોને સમાજમાં શાંતિ સ્થાપી છે કેટલી બધી, એનો ઋણ આ પૃથ્વી ક્યારે નહીં ભૂલી શકે. એના હૃદયમાં ભગવાનનો વાસ છે. 8 વર્ષ પહેલા BFPS સંસ્થા ભીખ માંગતી સંસ્થા હતી, પણ તો એક સંત એવા જાગ્યા બાપા, તો આજે આખા દુનિયાની કાયા પલટી નાખી. અમેરિકાની અંદર 1.25 લાખ માણસોના જીવન તિલક સાંડલો ભક્તિને માળાથી રંગી દીધા. અમેરિકા જેવા દેશમાં 1.25 લાખ માણસે. સ્વામીજી ગાદી આવ્યા, 3 સત્સંગી હતા. લંડનમાં જુઓ, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં કેટલા બધા મંદિરો કેટલા દેશોની અંદર ખુલી ગયા આપણા. એના મૂળમાં આવા મહાન પુરુષનો સત્સંગ છે. શ્રીમદ ભાગવતની અંદર સંત જ બતાવ્યા છે વ્યાસ ભગવાને. કોઈ પણ તમે ખોલો ગ્રંથ, મહાન પુરુષનો સત્સંગ, અને સત્સંગથી પરિવર્તન આવે. તમને મોટપો મળશે, તમને ટ્રસ્ટી બનાવી દેશે, વહીવટ આપશે, તમને હાર તોરા થશે, સન્માનો થશે, મોક્ષ નહીં થાય, અને તમે એ રમકડામાં લેવાઈ જશો. આજે ગઢડા આવ્યો બસ લઈને, અને તમને એક સાધુ મળે, આવો આવો યોગીનગરથી આવ્યા છો નંદલાલભાઈ, અને અડીજાનું બોક્સ બાંધી આપે, ગાયના ઘીનો છે, ગૌશાળાનો, મંદિરના 2.5 કિલો અડીજો લઈ જાઓ, ઘનશ્યામ મહારાજ પ્રસાદીનો. ખુરશી નાખી દે, હારી રૂમ ખોલી આપે, 5 પાન બીડા આપે, હાર પહેરાવે, સન્માન કરે, અને નીકળતા કોઈક સાધુ મળે પછી અમારી જવાય. ક્યાંથી આવો છો? યોગીનગરથી. મંદિર બાંધ્યું જાવ છો કે નહીં? કે કપાળ કેમ કોરા છે? કે પૂજા પૂજા કરો છો કે વ્યસન કરો છો? અને થોડી સારવાર આપે એવી કડક. બીજી વાર કોને મળો? અડદિયા વાળાને મળો કે અમને મળો? હે, અડદિયા વાળાને. એ સત્સંગ આપણો. આ તો જાત્રાની બસ લઈને જાય ને, અને સારી વ્યવસ્થા થાય ને, ધર્મ બહુ સારો. આ ખાવાનો ધર્મ આપણો. સ્વભાવ પરિવર્તન થવા જોઈએ. અમે એક ગામની અંદર હમણાં એક મંદિર કર્યું છે, હજી મકાન લીધું છે. 20 માવા ખાતા 5 જણા છે એવા, કન્ટિન્યુઅસ માવા ખાય. એક ઝાડકે છોડી દીધા. આજે 1.5 વર્ષથી અડ્યા નથી. કેન્સરની તૈયારી હતી એની. આ પરિવર્તન કોણ લાવે? કેટલા માણસો, એક હું રસ્તા જાઉં છું, એક ભાઈ દારૂ પીવે છે, બિલ્ડર છે, 24 કલાક દારૂડિયો છે. એની પત્નીને શું શાંતિ? એની પત્ની હોય, એના મા બાપને પિયરમાં કેટલા દુખે કે અમારો જમાઈ રખડેલ દારૂડિયો, મારી દીકરી દુખી થઈ. કેટલા પ્રશ્ન આવે છે સંસારમાં. હવે અંદરના દુઃખ સરકાર સોલ્વ કરે, પોલીસો સોલ્વ કરે છે આ પ્રશ્ન અંદરના. એ ભાઈનો નાનો છોકરો 6ઠ્ઠામાં ભણતા ને એમ સત્સંગ કરાયો. એને લઈને એની મમ્મી સત્સંગમાં આવતી થઈ. એને લઈને એના હગાવાલાને મેં બોલાવ્યા, એના ઘરે જમવાનું રાખ્યું. એના બધા હગાવાલાને ગઢડા ભેગા કર્યા અમે 25 જણને, અને 2 કલાક બેહાર્યા. એ ભાઈ 3 મહિનાથી આ દારૂ કાઢી નાખ્યો જીવમાંથી, સત્સંગી થઈ ગયા. કેટલા પ્રસંગો સત્સંગથી પરિવર્તનો આવે આપણા. મુંબઈની અંદર એક વાણંદ છે આપણો, 24 કલાક દારૂ. એની ઘરવાળી લુગડા ધોવા જાય, કોકના વાસણ ઉટકે, એને મારીને પૈસા લઈને દારૂ પી જાય. પેલી ખાવાનું ન રે બૈરીને, એને ખાવાનું ચા પીને હોઈ જાય બિચારી. સત્સંગી નથી આપણો. એના 2 દીકરાને એના મામા લઈને જતા રહ્યા કે આ છોકરાએ મારા ભાણિયાને આ દુખી કરશે, એને આ ભણાવે છે એના પિયરમાં. આપણા સંતો પધરામણી નીકળ્યા ને એ ભાઈ વાણંદ કોકના ઘરે ભેગો થઈ ગયો સત્સંગીને ત્યાં, કે કામે મજૂરીમાં. સંતોએ બોલાયો, આપણે BFPS ના સંતો, અને એને ધીરે ધીરે હેત કર્યું, પ્રેમ કર્યો. નવાને જલ્દી કડક ન કહેવાય. તેમ દવાખાને જવાનું સીધા ડોક્ટર રણજીત સગલે ઉભા ગભરાઈ જઈએ આપણે. પૂછે, પછી પૂંગળું કહે કે, અને પેલાને ધીરે ધીરે લાડુડી આપી, થોડોક ફોટો આપ્યો ભગવાનનો, થોડી સમજ આપી, પ્રેમ આપ્યો, મંદિરે બોલાવ્યો, જમાડ્યો, હેત કર્યું. આજે એનો દારૂ નીકળી ગયો. આજે કાર્યકર છે આપણો. એના છોકરા ભણીને 2 નોકરી લાગી ગયા, ઘરનું મકાન થઈ ગયું ભાઈને. સત્સંગ છે ને તમને શાંતિ આપી દે. પરિવર્તનો કોઈ નહીં લાવે. તમે તમારા દીકરાને ડોક્ટર બનાવી દેશો, તમે એન્જિનિયર બનાવશો, પણ સદગુણ નહીં આપી શકો. બહુ અઘરું છે. આજે તમારા દીકરા દીકરીઓને સંસ્કાર ન આપો, 22 વર્ષ છોકરીને તમે વાલમાં મોટી કરી હોય, કેટલો ખર્ચો કર્યો હોય, રખડેલ માણસ જોડે ભાગી જાય છે 2 દાડામાં, તમને થૂકી નાખે. હું તમે આપ્યું સંતાનોને, હું પાયો નાખ્યો તમે તમારા દીકરાને, હું કુટુંબને તમે આપ્યું? કારણ કે ઘરમાં ધર્મનો પાયો નાખ્યો નથી આપણે, પ્રેમ આપ્યો ને હેત આપ્યું નથી. અને સંસારી માણસો આજે કળયુગ છે. અત્યારે 22-25 વર્ષ સુધી છોકરા મળે નહીં, મોટી છોકરી થાય, છોકરા હોજવા, ઘરને ટેન્શન વધે, આ બધા પ્રશ્ન હોય ને. હું ભક્તિ કરો તમે,
બધું સેટિંગ કરવું પડે. ઘરની અંદર મીઠું હોય કે નહીં? કેવું હોય? ખારું હોય, લીંબુ ખાટા હોય, મોરસ ગળી હોય, મરચું તીખું હોય. બધાને જરૂર પડે કે ન પડે? ઘરમાં ખાટાય હોય, ખારાય હોય, મીઠાઈ હોય, તીખાય. સેટિંગ કરતા આવડે તો ઘર હરખું હાલે. નગર લઠ્ઠા પીડ્યા જ કરે, આમ ને બોલવાનું ઉપર ઉપર રે ખાલી. આમ કેમ છો? દવાખાનામાં કોકને આપણે જોવા જઈએ ને, કેમ છો? સારું છે. બાટલા ચડાવ્યા છે, પછી ઘરે સુઈ જાવ ને સારું હોય તો. અચ્છા, બોલવાનું કેમ? મજા મન જાણતું હોય. બધા બળતરા વાળા જીવન, શાંતિ ક્યાંય છે જ નહીં. ભજન કરો, જીવન સારું જીવો. આ સત્સંગ ક્યારે છોડવો નહીં. આ બધા બેઠા છે, બહારના ઘણા આવ્યા. તમે કયા ધર્મમાં જાઓ છો ને કાંઈ અગત્યનું નથી, એનું કાંઈ નહીં વેલ્યુ. તમે કયા દવાખાનામાં દાખલ છે એ અગત્યનું છે કે રોગ માટે અગત્યનું છે? તમારો છોકરો કઈ સ્કૂલમાં જાય એ મહત્વનું, ડિગ્રી મળે એ મહત્વનું છે. એમ તમે કયા સંપ્રદાયમાં ગયા અગત્યનું છે કે તમારું કલ્યાણ થાય અગત્યનું છે? તો કલ્યાણનું કોણ પૂછે છે? તમે સંપ્રદાયમાં જાઓ છો, કોઈ પણ માતાજીના, મહાદેવમાં, જૂના મંદિર, નવા, જ્યાં જતા હોવ ત્યાં તમારા મોક્ષ તમારા હાથમાં આવ્યો છે. તમે સાચી પર હાથ દઈને બોલો કે મને ભગવાન તેડવા આવશે. ઉપર ઉપર બોલે, હો ઘડીક શું કરે? ભગવાન લઈ જશે. થોડી વાર પછી શું બોલે? મારી જીવન ઓછા લઈ જાય. લો તો કોને લઈ જાય? મોક્ષ માટે કોઈ રસ્તો જ નથી. ક્યાંય થાય નહીં. હુકાઈ જાવ તપ કરીને, તમે માળા 1000 ફેરવો, કાંઈ મંદિર બાંધ્યો તોય નહીં થાય. તમે નિહાળ બાંધી એટલે ગેજ્યુટ ન થઈ, દવાખાનું બાંધ્યું એટલે નિરોગી ના થઈ જાવ. માન મળે તમને, દાન આપો તો. પણ મોક્ષ માટે તો કરવું જ પડે. તમારે જ કરવું પડે, કોઈ કરી નહીં આપે. અને ન ગમે, હું તમને એક પ્રસંગ કહું. દેવાભાઈ કે 40 નહીં પણ તમારે 80 વર્ષ સુધી એક ઝૂંપડામાં રહેવાનું. માગી સાસ ન મળે ને મજૂરી જ કરવાની તડકામાં. અને એક બંગલો છે, 25 કરોડનો બેલેન્સ છે. 2 વીઘામાં બંગલો છે, એસી, એરકડી, હિંચકા, બગીચા, બધું સુખ દુનિયાના બધા ભોગ વિલાસ છે. બંગલામાં રેક નહીં માણસ. ઝૂંપડામાં કોઈ રહેવા જાય? બંગલાવાળા મરે ને એને જમરાજા લઈ જશે, અને ઝૂંપડાવાળા મરે ને એને ભગવાન વિમાન લઈને તેડવા આવશે. તમે શેમાં રહેવા તૈયાર છો? ઝૂંપડા. તો એ દુઃખ હોય 80 વર્ષ વેઠવા સ્વીકારી લીધું ને, તો થોડોક સત્સંગ સ્વીકારી લો ને. એકાદશી રો, માળા કરો, મંદિરે જાઓ, આરતીમાં જાઓ, વ્યસન મૂકો, થોડોક પ્રકૃતિ મૂકો આપણી. તો એ આપણે છોડવા તૈયાર નથી. પહેલું જ તૈયાર આપણે સેટ થઈ ગયું ભાઈ. હાલો બીજું તમને પૂછું, તમે બોલો આ સભામાં બધા જ, કે ભગવાન અને ધર્મને મૂકીને તમે શું મળે સુખી થાવ? બોલો. તમારા હાથમાં શું આવે તમે સુખી થઈ જાઓ? છે કોઈ જવાબ? છતાં માણસ કોના માટે દોડે છે? પૈસા. આછું બોલી ગયો તને અંદર. તું નો થોડીશ મોટો થઈને પૈસા માટે. પૈસાને પગ નથી, પણ આપણા પગ તોડાઈ નાખે. દોડાય બરાબર છે ને? પૈસાને પગ છે, બધાના પગ દોડાવે કોણ દોડાવે? પૈસો જ દોડાવે છે, ખૂન કરાવે. કેટલા પ્રશ્ન ને કેટલા ડખા છે આજે સંસારમાં. બહારથી બધું લાગે હારું, બધા રમકડા છે. જીવનની અંદર શાંતિ માટે, સુખ માટે મહાન પુરુષનો સત્સંગ. આ પ્રભુ સ્વામી મહારાજ છે ને, એ અમને શું આપે છે? આજે અમે 30-35 વર્ષથી સાધુ છીએ. અમને શું આપ્યું? એની 37 વર્ષ છે અમારે. અમે અપ્પા કરાવે, કડક નિયમો પડાવે છે અમારે. કડક નિયમો, બહુ કડક નિયમો હોય છે BAPS માં. બાંધછોડ નહીં આમાં જરાય. સ્ત્રીઓથી દૂર જ રહેવાનું છે જ નહીં. સ્ત્રી પૃથ્વી પર અમારા માટે. પૈસો નહીં, મોજ શોખ નહીં, ઘરે નહીં જવાનું, ગામમાં નહીં જવાનું, જોડીમાં રહેવાનું. અમે આવ્યા સ્વામી જો રસોઈ કરવા મળ્યા ફટાફટ, વગર પગારે. કેટલા ફોજથી કામ કરીએ છીએ. શું અમને આપે છે? અમારો મોક્ષ આપે છે. એટલે આજે 930 સાધુઓ છે. દુનિયાની કોઈ સંસ્થામાં નથી એટલા પવિત્ર ધન શ્રીના ત્યાગી સાધુઓ અને બ્રહ્મચારીઓ છે. રાવણે 10,000 વર્ષ તપ કર્યું ને વાસના નથી ગઈ એની. મહાદેવજી પ્રસન્ન થયા, બ્રહ્મા પ્રસન્ન થયા, અને 10,000 વર્ષ તપ કર્યું છે રાવણે. તો સીતાને લેવા ગયો કે નથી ગયો? એ પાપ એના હૃદયમાંથી ગયા છે. ઝાડને કાપી નાખો પણ મૂળિયા વળગેલા જમીન હતી, ફૂટે જ. ઇન્દ્ર રાજાએ 100 યજ્ઞ કર્યા, યશ્વમેઘ યજ્ઞ. તો ગૌતમ ઋષિના ઘરમાં ગયો બિલાડો થઈને પાપ કરવા.
સ્વર્ગનો રાજા ઇન્દ્ર આ વાસનાના બી છે ને એ નાશ ન થાય ને ક્યાં સુધી મોક્ષ ન થાય અને આપણથી ન ટળે. એ મહાન પુરુષની શક્તિ છે. ભગવાન સાથેનું કનેક્શન છે એમને. એના હૃદયમાં ભગવાન પ્રગટ થઈ ગયા છે. એનું બળ, એના આશીર્વાદ, એની કૃપા, અને એના આશીર્વાદ અને કૃપા થાય એના માટે એના નિયમ પાળવાના. આપણે નિયમમાં રહીએ આપણે તો એ મહાન પુરુષો રાજી થાય ને એના કૃપાથી જ સત્સંગ આપણો થાય. કોઈ રસ્તો જ નહીં. આજે સ્વભાવ આપણા, પ્રકૃતિઓ આપણી, વાસનાઓ, કુટેવો, આજે બધું જ આપણામાં ભરેલું નથી ભર્યું. કયો કોણ કાઢે? સત્સંગથી જ નીકળે આપણું. મોક્ષ માટે કોઈ રસ્તો જ નથી. આ માહિતી જ્ઞાન છે ને તો માહિતી છે થોડી. સબરીબાઈ ક્યાં પારણે વાંચી, ક્યાં પ્રવચન કર્યું છે, ક્યાં યાત્રા કરીને, ક્યાં યજ્ઞ કર્યો છે, ક્યાં દાન પુણ્ય કર્યા? નિહાળી ભાળી નથી. સબરીબાઈ જિંદગીમાં ચંપલ પહેર્યું નથી, કોઈ ઘરેણું પહેર્યું નથી, હાડી પહેરી નથી, એક મીઠાઈ સાખી નથી. આજે ભારતના તમામ રાજ્યોની અંદર સબરીબાઈનો પાઠ 5મા ધોરણમાં આજે 21 લાખ વર્ષ પછી આવે છે. આ ભગવાનની શક્તિ, ભગવાનનું ભજન. ભગવાન લાવી દે આગળ આપણને. માણસ શું મોટા કરવા? માણસ ઘડીક મોટા કરે ને ખેંચી લેતા પાછા કરમાઈ જઈએ આપણે. આ તો બધી કાવા દાવાને રમત છે, બધી રાજકારણ છે દુનિયા. સત્સંગ શુદ્ધ ભાવથી આપણે કરીએ. કેટલા માણસોના પરિવર્તનોના સત્સંગથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અભેસિંહ દરબાર એક થઈ ગયા લોધિકાના, 5 ગામના રાજા. 24 કલાક દારૂ પીતો એ માણસ, માંસ ખાય, વ્યભિચાર, બધા પાપનો ભરેલો. ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સંતને મળ્યા અને ખાલી 15 મિનિટ એના ઘરે પધરામણી કરી. 15 મિનિટની અંદર સ્વામીને એવું સમજાયું કે એની પાણી મૂકી દીધું કે સ્વામી આજથી બધા જ વ્યસન, બધા પાપ તમારા શરણોમાં મૂકી દઉં છું. અને એ ભગત કેવા બની ગયા? રોજ હવારમાં 3 કલાક એક ચિત્તે પૂજા કરે, 3 કલાક પૂરા. 12 મહિનાનો એક દિવસ એવો ન હોય કે 2 મિનિટ વહેલી પૂજા કરી હોય. 3 કલાક સ્થિર બેહે. ભગવાનમાં છોટી ગયું મન એનું. અને જામનગરની અંદર જામ સાહેબ હતા મોટા રાજા, એને છોકરાની મહેફિલમાં બોલાવ્યા ને પાર્ટીમાં લગ્નની, અને દારૂ આપ્યો. બધા પીતા હતા, આની ના પાડી દીધી. હું પીવડાવું. જામ સાહેબ કે મારી પાર્ટીમાં પીવો જ પડે. તરવાલ આપી, મારું માથું કાપી નાખો. તમારી ટેક રહેશે પીવડાવવાની, મારી ટેક રહેશે કે મારે નથી પીવાની. બાકી આ મોઢામાં ભગવાનનું નામ બોલાય છે ને અભક્ષ્ય વસ્તુ હવે આ દેહે કરી નહીં જાય. મરવાનું તો છે તો આ નિમિત્તે મરશું. આ ડરતા દારૂડિયો કેવો માણસ હતો ને ક્યાં પગાડી દીધા એને. આ તો ભાઈને બીડી મુકાવતા હતા ને, પાણી ન મૂકી તો બાજુવાળો શું કે મૂકીને મેં 5 વાર મૂક્યું, 1 વારમાં હું બીવે છે. લો 5 વાર મૂક્યું, 5 વાર ચાલુ કર્યું છે, તારે મૂક્યું હશે. જીવન છે ને નિયમ વગરનું જીવનમાં કાંઈ નથી લેવાનું. એ મોટા પુરુષ મળે ને ત્યારે ધર્મ પડે આપણો. સંતો આ બધું શુદ્ધિ કરે આપણી. આજે સાધુઓનો ફાળો શું છે સમાજમાં? આજે અમને જમાડ્યા, કેટલું બધું સીધું. આના ઘરે કેવું સીધું આવે છે ને ખબર નહીં ઘર કેવું છે દેવાભાઈ. ગામ ધુમાડો બંધ કરો ને એટલું સીધું આવે મંદિરમાં. મણિયું ભરી ભરીને લાવે. એટલે અમારા ખોરાક માપના હોય છે કે બીજું પાછું મોકલી દેજો. આજે આ ગામની અંદર બાપા આવ્યા, મંદિર કર્યું, આયર ભાઈઓમાં સત્સંગ થયો. આજે આખું ઘર નિર્વ્યસની પવિત્ર. અને તમારા નરસિંહભાઈ ધામમાં ગયા ને એ મનમાંથી કાઢી જ નાખજો. ભગવાનના ઘરે બેસી ગયો છે, તમારી કરતા સુખી છે. આ નિમિત્તે પારાયણ છે એટલે યાદ કર્યા નરસિંહભાઈને આપણે. એની કોઈ પાપ કર્યા નથી જીવનમાં. પૂજા કરતો, ભક્તિ કરતો, આપણો સત્સંગીના ઘરમાં જન્મેલો બાળક. અને એટલી આવડતા લઈને મોકલ્યો છે ભગવાને. નરસિંહ મહેતા એટલું ભજન કર્યું અને દીકરો ધામમાં ગયો છે. સૌને જવાનું, જેનો બસમાં સ્ટેશન આવે ઉતરી જાય. ભગવાનના ધામમાં સુખ છે કે નહીં અહીંયા કરતા વધારે? તો આપણો કોકનો દીકરો અમેરિકા જાય નથી રાજી થતા, અમારો દીકરો ફોરેન છે. આપણો દીકરો ભગવાનના ઘરે બેઠો છે. મળશે તમે જાશો તમને. આ નિમિત્તે પારાયણ એવું છે ને એટલે યાદ કર્યા નરસિંહભાઈને. ભગવાન આવી પારાયણ કરે એવી સંતો તેડાવ્યા, પુરાણી હારા કથા વાંચવા આવ્યા, બધા હગાવાલા આવ્યા. આજે ભગવાનના ઘરે બેસી ગયો છે દીકરો ને એનો મોક્ષ માટે પારાયણ છે. આ પારાયણ સબીજ પારાયણ કહેવાય. સંતોને તેડાવે, સત્સંગીનું કુટુંબ, આ બધા હગાવાલા આવ્યા. આ સત્સંગ જ કરવાનો. દેવાભાઈ કઈ કરવા જેવું જ નથી જીવનમાં. આ રળી લેવાનું. તમારું રળેલું તો કાલે મૂકીને જશો. જે રળો છો ને તમે એ તો છોડી દેવાનું છે.
રડ્યું તો એને કહેવાય કે લઈ જવાનું છે. રામજીભાઈ ને સત્સંગનું ખમીર ક્યારે ઉતરવું ન જોઈએ આપણને. તમે આયર છો તો ક્યારે બદલાવાના? 80 વર્ષે આયરમાંથી બીજા થવાના જ હવે. એમ આપણે હરિભગત થયા, છેલ્લા શ્વાસ સુધી આપણા લોહીને કણે કણમાં સત્સંગ વણાઈ જવો જોઈએ. હવે આ બધા બેઠા ને બધાને તમારા ગુરુ ગમે તે હોય એવા કાન ફૂકણીયા ગુરુ નહીં હાલે છે તે. અને ગમે તેટલા દીવા અગરબત્તીઓ કરશો ને દાડો નહીં વળે તમારે. મહાન પુરુષ જોશે જ. આ ડાકલા ને ભુવાન બધું રાખવાનું નથી. બધા અંધશ્રદ્ધાવે કાંઈ કરતા કરતા ભગવાન છે. કશાયમાં દુઃખી થવાનું નહીં, દોરા ધાગામાં કશાયમાં પડવાનું નહીં. એવામાં પ્રહલાદજીને એટલા દુઃખો આવ્યા, ડાકલા બેહરા દોરા પહેર્યા હતા. પાંડવોને દુઃખ આવ્યા છે. ભગવાન એના ઘરમાં હતા તો દુઃખ આવ્યા છે. રામચંદ્ર ભગવાન દુઃખ આવ્યા નથી આવ્યા? રામ ભગવાનનો કઈ વાંક હતો ભાઈ? જંગલમાં મોકલ્યા કે ન મોકલ્યા? હજી લગ્ન કરીને સીતા માતા 18 વર્ષના છે, રાજકુંવરી છે. હજી ઘરમાં એન્ટ્રી છે ને કે જંગલમાં જાઓ. પ્રશ્ન કરે કે ન કરે? પ્રશ્ન શું છે ભાઈ? જંગલમાં જવાનું છે. તમારે પતિ પત્નીના પ્રશ્ન છે, અમારે શું છે? કઈ દશરથના પ્રશ્ન છે. વરદાન તમે જાણો, અમને શું કામ જંગલમાં મોકલો છે? નકર ચોથો ભાગ આપી દો અમારો જે નીકળે. હાલો ભાઈ, 4 ભાઈઓ તો વેચી લો. નો બુદ્ધિ વાપરે. અને રામ ભગવાન હતા, નો બોલે. સીતા માતા નો બોલે. અત્યારની વહુ તો હાહુ ને ઊંચા કીધ નાખે. કઈ જોડે બેઠક કરે સીતા માતા. શું છે ભાઈ, મારી જોડે વાત કરે, કેમ મારા પતિને જંગલમાં મોકલે છે? પરસેવો છૂટી જાય કઈ નહીં. પણ સીતા એક શબ્દ બોલ્યા નહીં. કાંઈ ન બોલે ન કે હાલો ઘર જમાઈ તરીકે આપણે ત્યાં રહીશું. એને કોઈ ભાઈ નહોતો સીતા માતા. અમે ગમે ને રહી, આ નહીં રહી ભાઈ, અમારે ક્યાં રહેવું અમે નક્કી કર્યું, તમારા ઘરે નહીં રહી. કેક નો કે આ બધા રસ્તા ન નીકળે ભાઈ, કાઢવા હોય તો 1 કલાકમાં નીકળી ગયા રામ. હતી નવાઈની વાત તો એ છે, 1 કલાકમાં. આપણી જે વાત હું જાય તો નહીં, પણ જાય તો હું 2 દાડા રાહ જોવે, કઈક બુદ્ધિ ફરે, કોઈક સમજાવે, હાલો ભાઈ ન જવાનું થાય સારું. 1 કલાકમાં નીકળી ગયા. કોઈ દે કઈને સંભારી નથી જંગલમાં. ક્યારે હરામડી હતી ધકેલા, આપણને દુઃખી કર્યા, કાંઈ નહીં. અને રામ જંગલમાંથી આવીને પહેલા કોને પગે લાગ્યા? કઈને કે તમે બહુ દયા કરી, અમને જંગલમાં મોકલ્યા. ઘણું જાણવા મળ્યું. મારા પિતા મારા વિયોગમાં પ્રાણ છોડી દીધો દશરથે. મારો ભાઈ લક્ષ્મણનો પ્રેમ, ભરતજીનો. હનુમાનજી જેવા અમને સેવા કેવા બળિયા, સુગ્રીવ, અંગત, વેર કેવું રાવણમાં તો. આ બધું કેટલું જાણવા મળ્યું અમને. કે હવળું લીધું. જુઓ, આ જ્ઞાન છે ને, એ તમને એક આવી જાય ને જીવનની અંદર. જ્ઞાન એટલે સમજણ. તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં આનંદ કરો. બાકી દુનિયા પૈસાથી વસ્તુ બધી મળશે, પણ સમજણ નહીં મળે. સીતા માતાના પિયરમાંથી કોઈ આવ્યું ઉપાણું લઈ કે મારી દીકરીને જંગલમાં હું કામ મોકલી ભાઈ? અથવા વાલ્મીક ઋષિના આશ્રમમાં પાછા મોકલી દીધા ફરીને? આવ્યા પછી મોકલ્યા કે ન મોકલ્યા? અગ્નિ પરીક્ષા થઈ ગયા પછી શું કીધું? પાછા જંગલમાં મૂકી આવ્યા. પછી આવે કે ન આવે? આ શું તમે ધંધો કરો? નો પાછી લઈ જાય. અને વારી ઘણી હું જંગલમાં જિંદગી મારી દીકરીને પૂરી કરવાની કેક નો કે ભાઈ? આજે તમે દીકરી પરણાવો શું કે? કોઈથી દબાવવું નહીં. ઘરમાં આપણો જમાઈ જવાનો વટ. અને કાંઈ એવું લાગે ને તો એક મિસ કોલ કરી દેજે મને. અત્યારે મોબાઈલ થઈ ગયા, આવી જશું તરત. અમે હોય છે આ સમજણનો સેટ આપ્યો આપણે. સમજણથી માણસ સુખી થાય છે. આનંદ એ જ છે. હું લાવવાને લઈ જવાનો દુનિયામાં. આ બધું કેટલા જમીનના માલિકો બદલાઈ ગયા. કહીશું એ આનંદ કરો ને ભજન કરો. આવા પુરુષને ઓળખો. પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ આ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે. તમે બધે હો જાઓ, પૃથ્વીમાં જાઓ. બહુ મહાન પુરુષ છે. ભગવાનનો અવતાર છે આજે કળયુગમાં. દેશો દેશના અમને દીક્ષા આપીને રમણભાઈ બેઠા છે નારાયણનગર. એના દીકરાએ દીક્ષા લીધી. એન્જિનિયર થયેલો છોકરો. ઉભા થાવ રમણભાઈ. આ રમણભાઈ નારાયણનગરના છે. હમણાં આ 25 તારીખે એના દીકરા સાધુ બન્યો આપણી સંસ્થામાં. હીરા જેવો, મણી જેવો સાધુ. એન્જિનિયર થયેલો ને. આ બીકોમ થઈને સાધુ થયો. આપી દીધો દીકરો સાધુ થવા. આજે 28 જણા સાધુ બન્યા. 28 છોકરાઓ. 800 ને મા બાપને એકના એક છોકરાઓ. એક છોકરાને રોજનો ₹1,00,000 પગાર હતો લંડનમાં. રોજનો ₹1,00,000. એટલે મેં કીધું એટલે મહિનો મોડો આવ્યો તો એક મંદિર થઈ જાય તમારે ગામડામાં. આવા છોકરાઓ આજે કળજુગની અંદર. અને આપણે આ બેડીઓ મૂકતા નથી. હું તમે સમજ્યા? આ વાહે બધા તાળીઓ પાડો એની જ વાત કરું તમને હું. ધુમાડા કાઢો. મશીન છો ધુમાડા કાઢવા? મોટામાં ધુમાડા કાઢવાના. અને બીડી પીને શાંતિ થઈ જાવ. તમારે બૈરા છોકરીઓને બધાને પીવડાવ મળો ને છોકરીને હોવું ને.
બધા સુખી થાય, એકલા હું કામ સુખી થાવ? બીડીઓ હું પીવાની, એક મારથી છૂટે નહીં. એલા આયરો તો સુરવીરો હોય, આયરો તો જનુની હોય, નો હું છૂટે. બધા મૂકી જો ને, જો અહીંયા પારાયણ સાર્થક થાય આપણી. હું ધુમાડા કાઢવા ઉપર ગલ્લા નથી, બીડીઓ નથી, ફાવશે નહીં, પાછા આવશો ઉપર જઈ. ભલા કે ગુટકા ખાઈને એને જ્ઞાન થાય. ગુટકા ખાતા છે આમ હોય જ પાછા માવા ગુટકા ખાઈને જ્ઞાન થાય, બીડી પીવે ને બુદ્ધિ વધે, દારૂ પીવે ને એના દોસ્તો વધે, ને બધું કરે તેને બાપનું કાંઈ વધે નહીં, પછી બધું જતું રહે. માટે બધું છોડવાનું છે આપણે. આ પારાયણ આપણે બધું ખેંખેરીને જતું નથી રહેવાનું. બધા વ્યસન બેસન કાઢીને જાઓ. અને આ સંસ્થા છે BAPS, 1.25 લાખ ટ્રસ્ટ છે. ગુજરાત રાજ્યમાં પહેલા નંબરની સંસ્થા સાબિત થઈ. ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, હિન્દુ સંસ્થા આખા વિશ્વને 220 દેશોની અંદર એનોય સર્ટિફિકેટ આપ્યા છે આપણી સંસ્થાને. પહેલા નંબરની સંસ્થા કોઈ હોય પવિત્ર, પ્રમાણિક અને વ્યવસ્થિત, તો આપણી BAPS હિન્દુમાં સાબિત થઈ ગઈ દુનિયામાં. આજે બાપાએ શું કામ કર્યા છે? હિન્દુઓને આજે 1300 મંદિરો બાંધ્યા 40 વર્ષમાં. કોઈ 500 મંદિર નહીં, 200 ને જ બાંધ્યા દુનિયામાં જન્મીને. કોઈ અવતારો દેવો હોય આવા સાધુ બનાવ્યા 930. તમારે 2 દીકરા હોય ને તો બાપ નવરો થઈ જાય. આને સમજાત આને થાય. હમણાં એક અમે ભમોદરાના એક ભાઈ છે, એકનો એક દીકરો છે, એના પપ્પા ધામમાં જતા રહ્યા છે. એની માં અને દીકરો 2 જ રહે છે ઘરમાં. હવે એ છોકરો લગ્ન કર્યા પછી કંટાળી ગયો ઘરમાં. સંતોને મળ્યો કે સ્વામી ઘરમાં જવાનું મન નથી થતું, મને શું થયું છે? કે મારી પત્ની ને મારી મમ્મી ઝઘડ જ કરે. હું ઘરે જાઉં ને એટલે બેયનું સાંભળ જ કરવાનું, મારું મગજ થાકી ગયું. એટલે તું સમજાય ને, તારી મમ્મીને સમજાય અને કે તમારી દીકરી છે, આ અજાણ્યા ઘરમાંથી આવી છે, નાની ઉંમર છે, હવે તમારી ઉંમર એની ઉંમરમાં ફેર હોય, થોડા મોડા ઉઠે, કે વસ્તુ ખરીદે, વાપરે, કપડા અમુક પહેરે, હવે થોડુંક ચલાવી લો, તમારી દીકરી છે, જતું કરો, તમે સમજો છો? એ કે મારી મમ્મીને આવું જ સમજાવું છું. તમારી મમ્મી શું કે ખબર? તું તો હોવ ઘેલો થઈ ગયો છે, તારી હોવનું રાખે છે. તારી ઘરવાળીને સમજાય કે ભાઈ ગઢા માણસ છે, બોલ કરે, થોડુંક ચલાવી લેવું, ઉંમરવાળા છે, એમાં ફેરફાર. એ કે હું એને કહું ને તો મને એમ કે તમે માવડિયા છો. અને એટલા લઠ્ઠા ઘરમાં પડે, મકાન સારું છે પણ શાંતિ નથી. જો આની દવા છે, કે દવાખાના છે અને મેડિકલ સ્ટોર, 2 ટેબ્લેટ આપણને ફેરફાર થઈ જાય. અને એને સંતોય કઈ દવા બતાવી જાણો? ઘર સફા કરી, સત્સંગ કરી, રોજ સાંજે જમ્યા પછી તું ધૂન બોલાય, પ્રાર્થના બોલાય, એક ચોપડી વાંચ કે સ્વામી કોઈ ન આવે, કોઈની જરૂર નથી, તું શરૂ કરી. આ જ રસ્તો બાપાના આશીર્વાદ છે, તારા ઘરમાં શાંતિ થશે. અને એની શરૂ કર્યું ને, એની મમ્મી વહેલી બેહી ગઈ હોય ને તો એની પત્ની ન આવે, એની પત્ની બહાર બેહે. એની પત્ની વહેલી બેહી જાય ને તો એની મમ્મી ન આવે કે આ બેઠી હું પડખે ન બેહું રૂમમાં. પણ આની ચાલુ રાખ્યું ને પછી નજીકમાં કંઈક તુવેરો ફોલે તો નજીક બેહે, સંભળાય એટલું, પડખે ન બેહે. હમુનમું કરે, ખાલી વાળે પણ સાંભળે, નજીક હમુનમું કર્યા કરે. એમ કરતા કરતા આજે એ ઘરની અંદર માં દીકરીને ન બને એટલું હાહુ ને બનતું થઈ ગયું. અને 2 જણા એકાબીજા કોઈ જમે નહીં. એ કે તું નો ખાન તો હું જ ન ખાવ. સત્સંગ, શિક્ષણ, પરીક્ષા, માં દીકરી હાહુ ભેગા થઈને તૈયારી કરે અને પાક્કું એને એટલી શાંતિ ઘરમાં થઈ ગઈ. જો આ બધા અંદરના પ્રશ્ન આજે સમાજમાં વધતા જાય છે. આપણા વડવાઓ જાતે દળતા, લીપણ કરતા, જાતે વલોણા કરતા, ચૂલા ફૂકીને રસોઈ કરતા, અને 20 માણસ એક રસોડે ખાતું, છૂટાછેડા કોઈ જોયા નથી, આત્મહત્યાઓ. આજે એટલા મોબાઈલો, ગાડીઓ, બંગલા, કપડા, ખાવાનું, આજે ગેસ થયા, કુકર, ફ્રીજ, મોબાઈલો, કેટલી સુવિધાની અંદર માણસ આજે 2 ભાઈ એક રસોડે ખાઈ નથી શકતા. અને પ્રશ્ન આખા સમાજમાં છે. આ મનના દુઃખ વધ્યા, સંસ્કારો ઘટ્યા. સંસ્કારો છે ને એ તમને જતું કરે, ભૂલી જાય, સહન કરે, નમી દે, ખમી ખાય, ક્ષમા આપી દેવી, આ સંસ્કારો કરે. ધર્મ કા કરે? જતું કોણ કરે? તમને ગાળી દીધી, હાલો તમને ગાળી દીધી કોઈ, તો તમે હામી દો તો સુખી થાવ કે ન દો તો સુખી થાવ? ન દઈ તો સુખી થાય, બરાબર છે ને? પણ રહેવાય છે કોઈથી? બધા જાણે છે કે ગાળ જેને હામી ન દઈ તો આપણે સુખી થઈ. પણ હું બોલી ખબર? એને હું હરખો ન કરું કે મને શાંતિ નહીં થાય. આમ કહી છે ભાઈ નો દી શાંતિ થાય છે કે નથી થતું? તમે 5 જણા બેઠા છે, 5 તમે 5 આપણા નિર્દેશક છે, 5 ને એક ભાઈ ગાળ દઈ જાય બહારથી,
એક હરખી જ ગાળની સાઈઝ એક જ હોય, એક હરખી. અને 5 ને દે નામ દઈ દે ના. 5 ને દુઃખ હરખું થશે કે વધારે ઓછું થશે? કયો દુઃખ 5 ને એક હરખું થાય કે વધારે ઓછું થાય? હે, ગાળ એક હરખી છે અને દુઃખ સમજણ પ્રમાણે થશે. નો દુઃખ થાય એ સુખી કે દુઃખ થાય એ સુખી? નો દુઃખ થાય એ બસ જો જ્ઞાની બેઠો છે એ સમજણ. આપણે કે હવે આપણે વિચારવાનું કે મને કોઈ બોલી જાય તો મને દુઃખ થાય છે કે નથી થતું? થાય છે કે નથી થતું? એટલે સુખી થાય એની માટે સમજણ જ કહેવાય. પ્રમુખ સ્વામીના પૂતળા બાળ્યા છે, છાપામાં લખ્યું, એને ઝેર આપ્યું છે એક જણાએ, એને માર પડ્યો છે, એના અપમાનો તિરસ્કારો છાપામાં આજની તારીખ સુધી લોકો લખે છે. એનું રૂવાડું હેલું છે દુનિયામાં, તો ભગવાન જેમ પૂજે એને એટલું દુઃખ નથી થયું. અને ખરાબ કરવાળો સારું કર્યું. પ્રમુખ સ્વામી જિંદગીમાં એકવાર ખોટું બોલ્યા નથી. એક વખત જૂઠું બોલ્યા કોઈ સાબિત કરી દે. 93 વર્ષની ઉંમર થઈ એની. કોઈ ધર્મની ટીકા કરી હોય, કોઈને ખોટી સલાહ આપ્યો, કોઈ અહંકાર આવ્યો. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ અમને દર્શને આવ્યા હતા સારંગપુર, રાષ્ટ્રપતિ હતા. ભારતના પહેલા નંબરનો વૈજ્ઞાનિક, વડાપ્રધાન કરતા મોટું સ્થાન ગણાય ભારતમાં એનું. અને મોમડિયન છે. 4 કલાક રાહ જોઈ બાપા ઉઠે પછી દર્શન થાય. સ્વામીની ઉંમર છે, રાત્રે ઊંઘનો દિવસે હોઈ જાય. અડવાણી હમણે આવ્યા, હમણે રિલાયન્સ કંપનીના માલિક હમણે આવવાના દર્શન. પ્રમુખ સ્વામી કોઈને બોલાવતા નથી. એના દર્શન માટે દુનિયાની મોટી મોટી હસ્તીઓ દેશ વિદેશની આવે છે. કેટલું માણસ આવે છે. આપણે આગળ કેમ કોઈ નથી આવતું? કે ગમે તેલા ઘરાણાને મેકઅપ કરીને બેઠા કોઈ જોવે? હામું જોવે પણ કઈ તમને કોઈ ખવડાવે નહીં. સ્વામી માટે તો પ્રાણ આપી દે, જીવન આપી દે. અમારે પરમ ચૈતન્ય સ્વામી જો માળા ફેરવે બેઠા છે. 20 વર્ષ ભાદરા મંદિરમાં સેવા કરી છે. બાપાએ આજ્ઞા કરી ભુજમાં નહીં આવી ગયા. ભંડારી સ્વામી છે, હરિપ્રિય સ્વામી, બધા સંતો આપણા છે. જ્યાં મૂકે ને આપણા ધર્મવસલ સ્વામી દિલ્હી બાજુ અક્ષર બાપા કે ભુજમાં ભુજ કોઠારી છોડી દો, ત્યાં ગયા, જ્યાં મૂકે ને પ્રશ્ન જ નહીં કોઈ. બહુ અઘરું છે આ. બાર ગુરુ બદલી કરે ને પરસેવો છોડાઈ જાય ગુરુ ને. પ્રશ્ન હું છે કેમ બદલી કરો? યુનિયન થઈ જાય સામે. આજે સ્વામીને પ્રાણ આપી દે. કેવું જીવન જીવે છે બાપા. પ્રમુખ સ્વામી લંડનમાં ભૂલા પડ્યા, પેલો ગાડી હાંકવા વાળો ટેન્શનમાં આવી ગયો. સ્વામી કે તું ટેન્શનમાં ન ભટકાઈ જશે, હું તને રસ્તો બતાવું. લંડનમાં સ્વામી કોઈ દે નીકળ્યા નથી બહાર. એક હરિભગતની ખબર જોવા હોસ્પિટલમાં ગયા. મંદિરે સન્માન સમારંભ હતો. 7000 માણસ આવ્યા હતા, ગવર્નર ને ત્યાંના મેયર ને બધા. અને બાપા મોડા આવે કેવું જાની આખા પાછા ચાલે, પણ વરરાજો તું ન જડે તો શું કરે? પેલા સ્વામી ક્યાં છે? સ્વામી એને રસ્તો બતાવ્યો. 12-15 મિનિટમાં મંદિર આવ્યું. પેલો ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે અક્ષર ઉપરના જોયા છે, તને બતાવી દઈશું. એ ગુરુ છે આપણા, ભગવાન રાખેલા પુરુષ છે. સ્વામિનારાયણ સંપ્રદાયને જાગૃત રાખ્યા હોય ને પૃથ્વી પર, મોટા મોટો યશ કોઈને થતા હોય ને તો પ્રમુખ સ્વામીને જાય છે. કારણ કે આ નથી ખાલી કચ્છ પૂરતું રાખ્યું, એની નથી ગુજરાત રાજ્યને ભારત પૂરતું રાખ્યું. નવખંડ ધરતીમાં ભગવાન સ્વામિનારાયણને સતરાયા કર્યા છે. હનુમાનજી રામના કામ કર્યા છે, એટલે હનુમાનજીના મંદિરો થાય દુનિયામાં. હનુમાનજી રામનું કામ કર્યું ને એની કરતા અનંત ગણું ભગવાન સ્વામિનારાયણનું કામ પ્રમુખ સ્વામી વધારે કર્યું છે. કારણ કે જેની 1300 મંદિરો બાંધ્યા, કેટલા દુનિયાના કેટલા દેશોની અંદર ભગવાન સ્વામિનારાયણ પધરાવ્યા છે. દિલ્હીનું અક્ષરધામ બનાવ્યું છે. આ પૃથ્વીએ ક્યાં સુધી આજે એનો સંદેશો ભગવાનનો લોકોને મળે જ જાય. આવું કાર્ય આજે સ્વામી બાપાએ કર્યું છે. આવા સંતને આપણે રાજી કરીએ, આ સત્સંગ કરીએ. આ તમારો સંસાર છે. જેમ ભરવાડને 200-500 ઘેટા હોય ને એને રોજ એક વિયાય એનું હુતક મટે જ નહીં. એક ઘેટું રોજ વિયાનું ભરવાડ હુતક થઈ ગયું એને ક્યારેક કામ ખૂટે? આ 12 હાંધે 13 તૂટે. આ તમારો સંસાર એવો છે ને કોઈ કામ ખૂટે એમ જ નથી. શેઠિયા હોય કે ગામડાના હોય, ખૂટે જ નહીં કોઈ દી. થોડોક સમય ફાળવવો આવડતા ભગવાને આપી છે. શરીર સારું ભગવાન રાખે છે, તો ભગવાન માટે થોડો સમય ફાળવો નહીં. જવાનું છે એના ઘરે, જીવો છો બૈરા છોકરા સમાજ માટે, તેડવા તો ભગવાન આવશે. અને નો આવે તો ક્યાં જઈશું? હાલ ભગવાન નો તેડવા આવ્યા તો કોણ? તમારા મામા તેડવા આવવાના છે? ક્યાં જશો? ક્યાં તે કોણ લઈ જશે? અને મરવાનું નથી નક્કી. આજ નહીં તો કાલ, નહીં તો 5-25 વર્ષે. બસ મળે કે ન મળે, વરસાદ પડે કે ન પડે, મરવામાં એવું છે મરીએ ન મરીએ એ તો ફિક્સ છે, મરવાનું જ છે. તો ક્યાં જઈશું? 8 આવરણ પાર ભગવાનનું ધામ, પ્રકૃતિ પુરુષથી પર, જ્યાં માયાનો લેશ નથી ને આવા શરીર નથી, આવા ચામડાના હાડક્યાના માંસ પર.
ત્યાં તો ચૈતન્ય તત્વ અને તેજની ભૂમિકા છે. આવી જમીન નથી થોડી, તેજની ભૂમિકા આખી તેજ. અને તેજ શીતળ શાંત ઠંડુ આમ સુખ આવે અને શરીર પણ તેજોમય આપણા. ન્યાય એકવાર ગયા પછી રોગ નહીં, ગડપણ નહીં, દુકાળ નહીં, મોત નહીં, દુઃખ નહીં, મૃત્યુ જ નથી ને. અમુક યુગો પછી નહીં, મૃત્યુ જ નથી, પરું જ થઈ ગયું. એ ધામની અંદર આપણે આ શરીરથી જવાનું છે. હવે જાત્રામાં જાઓ તો નથી કઈ લઈ જતા ઢેબરા પૂરી 5 તો ઉપર જશું કઈ ભાથું બાંધ્યું? કપડા ઘરેણા જમીનના દસ્તાવેજો ભેગા આવવાના છે ઉપર? કશું નહીં. આ જગત છે ને પિત્તળ છે ભાઈ, સળકાટમાં લોભાશો નહીં. ભલે પતિ 22 વર્ષ ઇન્દિરા ગાંધી રાજ કર્યું ભારતના વડાપ્રધાન તરીકે, પણ સબરી વગેરે ફોતરું ન આવે. મીરાબાઈ ને મહાન થઈ ગયા. હમણાં હું જુનાગઢ જઈને આવ્યો, નરસિંહ મહેતાનું જુનાગઢ. નવાબ બવાબ ક્યાંય ઉડી ગયા. રાજ કરતો નવાબનો ખંડેરે નથી કહેજો દરબાર. ચકલે માળા કરે. નરસિંહ મહેતાના ત્યાં જન્મસ્થાનમાં હજારો માણસો બસો આવે રોજ. ભક્ત બની ગયા હાચા. ભક્તિ હાચી કરવાની, ઉપર ઉપર નહીં. આ ઘરમાં બધા બેઠા છો ને, ઘરની અંદર દીવાબત્તી, માળા, પૂજા બધું એ જ કરવાનું. ખાવા માટે ટીવીમાં ડખા કઈ બોલવાનું નહીં ઘરમાં કોઈને. ગરમય નહીં થવાનું કોઈનું ભાઈ, રિહાવાનું નહીં, ક્રોધ નહીં કરવાનો. હમણાં એક ગામમાં રસોઈ કરીને મને શું કે ખબર, એ ભાઈ મને કે અમારા છોકરા આ બૈરા કંઈક શીખવાડો ને, આવું તેમ કેટલું સરસ બનાવ્યું કે અમારા જ મસાલા વાપર્યા છે ને કે. તો જોઈને રે ભક્તો, આજના પ્રવચનમાં આપણે ખૂબ સરસ વાત પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી શીખ્યા કે જીવનમાં જો સફળ થવું હોય તો આપણને માનસિક શાંતિ, ઘર પરિવારમાં એકતા અને થોડું ઘણું જે આપણે ઈગો જે આપણા મનમાં હોય છે એને આપણે સાઈડમાં મૂકી અને જીવન જીવવું જોઈએ. તો જ સરળ જીવન જીવીએ અને આપણે માનસિક રીતે આપણે સ્વસ્થ થઈ અને ડગલે ને પગલે સફળતા મળે છે. એ બધી વાત આ પ્રવચનમાં આપણે શીખ્યા. ખૂબ સરસ વાત પૂજ્ય જનમંગલ સ્વામીએ કરી. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય